નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. ભારતમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડોદરામાં ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. વડોદરા ભાજપ યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે. ભારત દેશને આઝાદી અપાવવામાં ભારત માતાના 3 સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. ભાજપ યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત, કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં 23મી માર્ચના રોજ આઝાદીની લડાઈમાં એટલે કે 1857થી લઈને 1947 સુધી જે ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે, તમામ ક્રાંતિકારીઓને યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમને ફાંસીની સજા આપી ત્યારે દેશદાજ શું હોઈ શકે અને રાષ્ટ્રનિષ્ઠા શું છે તેનો આદર્શ જો કોઈએ ઊભો કર્યો હશે તો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે. તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 23મી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે. એ જ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણનો કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ. નવી પેઢી અને યુવાનોમાં દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલ પ્રભાત ફેરી લહેરીપુરા, ન્યૂ રોડ, બરાનપુરા, ભાટવાડા, ચોખંડી, ઘેંટી ગેટ, બાજવાડા, ગાંધીનગર ગૃહ, ટાવર, ચાર રસ્તા, દાંડિયા બજાર, ખારીવાવ રોડ, માર્કેટ ચાર રસ્તા થઈ ન્યાય મંદિર શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર કરીને દેશ માટે બલિદાન આપનાર તમામ શહીદોની શહાદત યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં, ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ ઓફ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.